ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે રોકડ પ્રવાહ પત્રક વિશે માહિતી મેળવશું। પહેલા એનો કોન્સેપ્ટ શું છે તે જોઈ લે, ત્યારબાદ તેના દાખલા વિશે માહિતી મેળવીએ। ચલો, રોકડ પ્રવાહ પત્રકનું એક રોકડ પ્રવાહનું પત્રક, એનું પત્રક બનાવવામાં આવે છે, જેમાં 3 ડિપાર્ટમેન્ટ પડે છે। પહેલો ડિપાર્ટમેન્ટ આવે છે તમારો એ, કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ। કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, જેની અંદર કઈ કઈ વસ્તુ લખવામાં આવે છે તો પહેલા તો આવે છે ચોખ્ખો નફો, લખવામાં આવે છે ચોખ્ખો નફો। ત્યારબાદ પ્લસ કરવામાં આવે છે એમાં ઘસારો, પછી પ્લસ કરવામાં આવે છે માંડી વાળેલ હોય તો માંડી વાળેલ મિલકતો, જો ખોટ હોય તો પ્લસ કરવામાં આવે છે મિલકતની ખોટ, નફો હશે તો માઇનસ કરવામાં આવશે મિલકતનો નફો। ઊંધું થઈ જાય છે આમાં, નફો હશે તો શું થાય છે માઇનસ, બાકી બધું પ્લસ થવામાં આવે છે। ત્યારબાદ પ્લસ કરવેરાની જોગવાઈ, કરવેરા જોગવાઈ પ્લસ સામાન્ય અનામત જોગવાઈ, ત્યારબાદ પ્લસ ડિવિડન્ડ જોગવાઈ। આ બધી વસ્તુઓ શું કરવામાં આવે છે પ્લસ કરવામાં આવે છે। જામીનગીરી પ્રીમિયમ હોય તો તે, ત્યારબાદ બીજી કોઈ જો વધારાની વસ્તુ હશે એ દાખલામાં આવશે, હું તમને સમજાવતી જઈશ। મેઇન જે કોન્સેપ્ટ છે એ મેં તમને લખાવડાવ્યો છે। ત્યારબાદ આ બધાનો પ્લસ કરવામાં આવે છે અને અહીંયા આવે છે કાર્યશીલ મૂડીમાં ફેરફાર, કાર્યશીલ મૂડીમાં ફેરફાર, આની અંદર ઉમેરો અને બાદ બે વસ્તુ કરવામાં આવે છે। ઉમેરોમાં શું તો કે દેવામાં વધારો તો પ્લસ, દેવામાં ઘટાડો તો માઇનસ। દેવામાં વધારો હોય તો પ્લસ કરો, દેવામાં ઘટાડો હોય તો માઇનસ કરો। મિલકત એનાથી ઓપોઝિટ, મિલકતમાં ઘટાડો હોય તો પ્લસ કરો, મિલકતમાં વધારો હોય તો માઇનસ કરો। ક્લિયર છે? આ બધી એન્ટ્રી કરવામાં આવે છે। ત્યારબાદ એક અહીંયા આવે છે કરવેરાની ચૂકવણી, કરવેરાની ચૂકવણી, અહીંયા એક માઇનસ કરવામાં આવે છે। કરવેરાની જોગવાઈ અહીંયા પ્લસ કરવામાં આવે છે ને કરવેરાની ચૂકવણી અહીંયા માઇનસ કરવા। આ બધા કર્યા પછી જે તમારો આ લાસ્ટ આન્સર આવશે એ તમારો મેઇન આન્સર કવાશે એ માટેનો। ક્લિયર? હવે આપણે બીજો જોઈએ બી। બી માં શું આવે તો કે રોકાણમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ। એમાં પણ બે જ વસ્તુ આવે છે, ઉમેરો અને બાદ। ઉમેરો કઈ વસ્તુ આવે કે કોઈ મિલકત છે, જમીન, મકાન, યંત્ર, એક્ઝામ્પલ કોઈ પણ, એનું વેચાણ થાય તો ઉમેરો થાય, અને મિલકત છે એની ખરીદી હોય તો બાદ થાય। રોકાણો બી સેમ જ થાય, રોકાણો નું વેચાણ ઉમેરો, રોકાણો ની ખરીદી બાદ। આમાં જ વસ્તુ આવશે તમારી, આનામાંથી જે આન્સર આવે એને કહેવાય બી। ચલો ત્યારબાદ સી જોઈએ। સી કોનામાંથી આવે તો કે નાણાકીયમાંથી, નાણાકીયમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ। એમાં પણ સેમ રૂલ જ છે, ઉમેરો અને બાદ। હવે ઉમેરો અને બાદ કઈ રીતે થાય? હવે અહીંયા મિલકતનું હતું તો અહીંયા કોણ આવે ભંડોળ, એટલે કે દેવા। ઇક્વિટી શેર મૂડી છે, ડિબેન્ચર છે, પ્રેફરન્સ શેર મૂડી છે, એનું અહીંયા આવશે તો કે ઇક્વિટી, પ્રેફરન્સ કે ડિબેન્ચર બહાર પાડે તો શું થાય છે
પ્લસ થાય છે. ઇક્વિટી, પ્રેફરન્સ કે ડિબેન્ચર પરત કરે તો શું થાય છે? માઇનસ થાય છે. અહીંયા એક વસ્તુ કમ્પલસરી એક આવે છે, જો ડિબેન્ચરનું ડિવિડન્ડ હોય તો ડિવિડન્ડની ચૂકવણી. હવે અહીંયા ડિવિડન્ડની ચૂકવણી કઈ રીતે થાય? તો અહીંયા તમે કરવેરાની જોગવાઈ પ્લસ કરી હતી, અહીંયા કરવેરાની ચૂકવણી માઇનસ કરી, સેમ જ રીતે ડિવિડન્ડની જોગવાઈ અહીંયા પ્લસ થાય, ડિવિડન્ડની ચૂકવણી અહીંયા નાણાકીયમાંથી માઇનસ થાય. બાકી આમાં કોઈ ઇન્ફોર્મેશન એટલી ખાસ આવતી નથી, આવશે આપણે દાખલામાં જોતા જશું. આને કહેવાશે સી. ત્યારબાદ એ પ્લસ બી પ્લસ સી કરવામાં આવે છે, ત્રણેયનો સરવાળો, અને એમાં તમારી શરૂઆતની રોકડ શિલક પ્લસ કરવામાં આવે છે, શરૂની રોકડ. આ બંનેનો આન્સર થઈને તમારો લાસ્ટ જે આન્સર મળે છે એને કહેવાય આખરની રોકડ શિલક, જે તમને દાખલામાં આપેલી જશે. તમારું અહીંયા ટેલી થઈ જશે. ક્લિયર છે? અહીંયા સુધી આને નોટ ડાઉન કરી લેજો, જેથી આપણે દાખલો ગણીએ તો એમાં સરળતા રહે. અહીંયા કામગીરીમાંથી આવે છે, પછી રોકાણમાંથી આવે છે, અને પછી નાણાકીયમાંથી આવે છે. હવે આપણે એના દાખલા વિશે માહિતી મેળવશું. ચલો, દાખલાની માહિતી પહેલા એના એક કોષ્ટક છે જે હું તમને બતાવી દઉં કયા કયા ટાઈપના આવે છે. તો એક એક્ઝામ્પલ તરીકે માની લો તમે કે કાયમી મિલકતો, કાયમી મિલકતો એટલે કે ઉધાર બાજુવાળી જમીન, મકાન, યંત્રો, મશીનરી વગેરે. હવે આ બધાનું ખાતું કઈ રીતે? આવા બધાના અલગ અલગ પર્ટિક્યુલર ખાતા બનશે. આનું ખાતું કઈ રીતે બને? તો કે વિગત, રકમ, વિગત, રકમ. સૌ પ્રથમ હવે બાકી આગળ લાવ્યા તો એ ઉધાર સાઈડ લખાશે, બાકી આગળ લાવ્યા. અને આનું બાકી આગળ લઈ ગયા જમા, બાકી આગળ લઈ ગયા, કેમ કે આ ઉધાર બાજુ છે, ઉધારનું હંમેશા ઉધાર સાઈડ લખાય. અહીંયા આવશે તમારું ઘસારું, જો આપેલ હોય તો. વેચાણ હશે તો આ બાજુ આવશે, ખરીદી હશે તો ઉધાર આવશે. અને જ્યારે પણ શોધવાનું આવશે ત્યારે આ બેમાંથી જ એક વસ્તુ શોધવાની તમારે રહેશે. નફો હશે તો ઉધાર થશે, ખોટ હશે તો જમા થશે. આના સિવાય કોઈ આવતી નથી. જે વસ્તુ આવશે હું તમને સમજાવી દઈશ. આ જે મેઇન છે એ જ તમને હું સમજાવું છું. કાયમી મિલકતો પછી આવડે દેવા. દેવા એટલે કયા? તો કે લેણદાર દેવાદાર. તો કે ના, ઈ ન કહેવાય. લેણદાર અને એ કાર્યશીલ મૂડીમાં ચાલુ મિલકતો એમાં ઘટાડો નહીં કરવામાં આવે છે. અહીંયા આપણે લખીશું ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ અને ડિબેન્ચર. આ વસ્તુ અહીંયા આવે છે. એનું ખાતું કઈ રીતે બને? વિગત, રકમ, વિગત, રકમ. હવે આની બાકી હોય ક્યાં હોય? જમા સાઈડ હોય તો આનું બાકી આગળ ક્યાં લખાય? જમા લખાય. બાકી આગળ લાવ્યા. ત્યારબાદ અહીંયા આવશે બાકી આગળ લઈ ગયા. ક્લિયર? હવે જો બહાર પાડે તો જમા લખાય છે, અને પરત કરે તો ઉધાર લખાય છે. આ બે માંથી તમારે એક વસ્તુ આમાં મેળવવાની રહેશે. ક્લિયર છે? જમા કરે તો બહાર પાડે. જો બાકી હપ્તો હોય તો અહીંયા પણ એ પણ લખવામાં આવે છે. પ્રેફરન્સનું ક્યારેક આવી જાય છે. ત્યારબાદ ઇક્વિટીનું બોનસ હોય તો આવે છે. બોનસ હંમેશા કોનું હોય? ઇક્વિટીનું હોય છે. ત્યારબાદ ડિબેન્ચરનો વટાવ હોય. એ બધી વસ્તુ અહીંયા લખવામાં આવશે. ક્લિયર? અને એક ત્રીજો ડિપાર્ટમેન્ટ, આમ તો બે જ ડિપાર્ટમેન્ટ છે પણ ત્રીજો થોડોક અલગ છે એટલે મેં અલગથી બનાવી દઉં છું. એક આવે કરવેરા જોગવાઈ, સામાન્ય અનામત, અને ત્રીજું આવે છે તમારી ડિવિડન્ડ જોગવાઈ. આ ત્રણે સિમિલર છે. આપ જે સિમિલર છે મેં એનું જ બનાવેલું છે. એનું પણ એ જ રીતે બનશે. વિગત, રકમ, વિગત, રકમ. એનું પણ બાકી આગળ લાવ્યા, જમા થશે, બાકી આગળ લાવ્યા. ઉધાર આવશે, બાકી આગળ લઈ ગયા. ત્યારબાદ હવે આમાં શું આવે? તો કે જોગવાઈ હશે તો જમા આવશે, જોગવાઈ હશે તો જમા આવશે, અને ચુકવણી હશે તો ઉધાર આવશે. આ બે માંથી એક હશે તમારામાં, અને બીજું તમે શોધવાનું હશે.
ચૂકવણી હશે તો ઉધાર, જોગવાઈ હશે તો જમા. જોગવાઈનું આપણે જોયું હતું, જોગવાઈ બધી અહીંયા પ્લસ થાય, કરવેરાની ચૂકવણી હોય તો અહીંયા માઇનસ, ડિવિડન્ડની ચૂકવણી હોય તો નાણાકીયમાંથી માઇનસ. ક્લિયર? આ ફોર્મેટને લખી નાખજો પ્લીઝ, એટલે દાખલામાં કોઈ પણ આપણને ના રહે. દાખલા નંબર જોશું 5, સંતોષ લિમિટેડનું આપણને પાકું સરવૈયું આપેલું છે. ચલો, બધી ઇન્ફોર્મેશન પણ આપણને આપેલી છે અને અહીંયા આપણને હવાલા આપેલા છે. ક્લિયર? ચલો, તો અહીંયા આપણે દાખલા નંબર 5, સંતોષ લિમિટેડ. ચલો, સૌથી પહેલા આપણે પત્રક બનાવી દઈએ. એ કોણ આવશે એમાં? કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ક્લિયર? કામગીરીમાંથી. પછી એનામાં કોણ આવે છે બીજું? કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડીમાં ફેરફાર. એમાં શું આવે? ઉમેરો અને બાદ. એમાં બે જ વસ્તુ આવે છે તમારી, ઉમેરો અને બાદ. ત્યારબાદ સેકન્ડમાં કોણ આવે છે તમારું? રોકાણમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એમાં પણ બે જ વસ્તુ આવશે, ઉમેરો અને બાદ. ચલો, ત્યારબાદ કોણ આવે છે તમારું? નાણાકીય. કોણ આવે છે? નાણાકીય. સી લખી નાખીએ. નાણાકીયમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એમાં પણ બે જ વસ્તુ આવે છે, ઉમેરો અને બાદ. ચલો, લાસ્ટમાં શું કરવાનું હોય છે? એ પ્લસ બી પ્લસ સી, અને પ્લસ એમાં શું કરવાનું હોય છે? શરૂની બાકી. એટલે શું મળશે લાસ્ટમાં તમને? આખરની બાકી. ક્લિયર? હવે આપણે જોઈએ કયા કયા ખાતા બનશે આપણા, જોતા જઈએ. સૌ પ્રથમ છે ઇક્વિટી શેર મૂડી. ચલો, બનાવી નાખીએ. ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી લાવ્યા કઈ સાઈડ હોય? હંમેશા જમા સાઈડ. લાવ્યા અને ઉધાર સાઈડ આવે લઈ ગયા. ચલો, લાવ્યા કેટલું છે? 1,50,000. લઈ ગયા છે તમારું 2,50,000. ચલો, નેક્સ્ટ કોણ છે? પ્રેફરન્સ શેર મૂડી. સેમ એનું પણ લાવ્યા જમા જ આવશે અને લઈ ગયા ઉધાર. ચલો, લાવ્યા આપેલું છે 1,00,000, લઈ ગયા આપેલું છે 50,000. ક્લિયર? ચલો, નેક્સ્ટ શું છે તમારું? નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું એ ડાયરેક્ટ આમાં લખાય છે, નફો કરીને. એને કહેવાય ચોખ્ખો નફો. ચોખ્ખો નફો કેટલાનો આપેલો છે તમને? 75,000 માઇનસ 46,000. કરી નાખીએ. 75,000 માઇનસ 46,000. ચલો, નેક્સ્ટ જામીનગીરી પ્રીમિયમ. એનું ખાતું બનશે જામીનગીરી પ્રીમિયમ. લાવ્યા અને લઈ ગયા. કેટલું છે લાવ્યા તમારું? 4,000. લઈ ગયા ડેશ. ચલો, નેક્સ્ટ મૂડી અનામત. લાવ્યા અને લઈ ગયા. ચલો, એનું લાવ્યા કેટલું આપેલું છે આપણને? 20,000. લઈ ગયા ડેશ. ચલો, નેક્સ્ટ છે આપણા ડિબેન્ચર. લાવ્યા લઈ ગયા. ચલો, લાવ્યા કેટલું આપેલું છે ડિબેન્ચરનું? 50,000. અને લઈ ગયા આપેલું છે આપણને 1,00,000. ચલો, નેક્સ્ટ વેપારી. ચાલુ દેવા છે. ચાલુ દેવાનું આપણે શું કરવાનું છે? વધારો ઘટાડો જોવાનો છે. ચલો, લખી નાખીએ છીએ. લેણદાર છે 20,000 માંથી 30,000 થઈ ગયા, એટલે 10,000 નો વધારો થાય. વધારો થાય તો પ્લસ થાય. લેણદાર 10,000. ચલો, દેવી હુંડી 10,000 માંથી 5,000 ઘટે છે એટલે માઇનસ. દેવી હુંડી 5,000.
ચલો નેક્સ્ટ કાયમી મિલકતમાં જમીન મકાન બનાવી નાખીએ. જમીન મકાન. હવે આનું લાવ્યા ક્યાં આવશે? ઉધાર સાઈડ. લાવ્યા અને લઈ ગયા. ચલો લાવ્યા કેટલું આપેલું છે? 1 લાખ અને લઈ ગયા આપેલું છે તમારું 75. નેક્સ્ટ પ્લાન્ટ એનું આવશે લાવ્યા લઈ ગયા. ચલો લાવ્યા આપેલું છે, ઘસારા બાદનું જ આપેલું છે 1,60,000 અને 2,95,000. ચલો ત્યારબાદ છે પાઘડી. પાઘડી ડાયરેક્ટ લખાય છે. પાઘડી કેટલાની છે? 20,000 - 15,000. 20,000 - 15,000 એટલે કેટલા આવશે? 5,000. ચલો નેક્સ્ટ ડિબેન્ચર વટાવ. એનું પણ આપણે ખાતું બનાવી નાખીએ. ડિબેન્ચર વટાવ લાવ્યા દેશે અને લઈ ગયા 1,500. ચલો નેક્સ્ટ સ્ટોક ચાલુ મિલકત છે. ચાલુ મિલકત ને શું થાય છે? ગણતરી જોવામાં આવે છે. કરી નાખીએ. ચાલુ મિલકતો ઉમેરો બાદ થશે. સ્ટોક છે 40,000 માંથી 23,500 એટલે ઘટે છે. ઘટે છે તો શું થાય છે? પ્લસ 40,000 - 23,500 એટલે 16,500 પ્લસમાં આવશે સ્ટોક. કેમ કે ઘટે તો શું થાય? પ્લસ 16,500 મિલકતમાં ઊંધું હોય. ત્યારબાદ દેવાદાર 45 માંથી 50 થાય છે. એમાં પણ વધારો થાય છે. વધારો થાય તો શું કરવાનું? માઇનસ દેવાદાર 5,000. ત્યારબાદ લેણી હુંડી 25 માંથી 30 એમાં પણ વધારો થાય છે. એ પણ માઇનસ થશે. લેણી હુંડી 5,000. ચલો શરૂની રોકડ આપેલી છે 10,000 અને આખરની આપેલી છે 20,000. આ થઈ ગયું આપણું કમ્પ્લીટ. ચલો હવે શું શું વસ્તુ આપેલી છે નોટ ડાઉન કરતા જઈએ. વર્ષ દરમિયાન 10% અને રીડીમેબલ પ્રેફરન્સને 10%ના પ્રીમિયમે પરત કર્યા. પ્રીમિયમે પરત કર્યા છે. ચલો જામીન આપણું પ્રીમિયમ પ્રેફરન્સ શેર મૂડી કેટલાની છે? આઈરી 50,000. 50,000 ના 10% કાઢો. 50,000 ના 10% એટલે કેટલા આવશે? 5,000. લખી નાખીએ પ્રીમિયમમાં. પરત પ્રીમિયમ 5,000. અને બીજી એન્ટ્રી ક્યાં થાય છે? પરત કરીએ છીએ તો નાણાકીયમાં માઇનસમાં આવશે. જામીનગીરી પરત પ્રીમિયમ 5,000. ચલો નેક્સ્ટ પ્રેફરન્સ શેર પણ પરત કરે છે તો એ પણ કરી નાખીએ. પરત કરેલ કેટલાના કરશે? 50,000. ચલો અહીંયા પણ લખી નાખીએ. પ્રેફરન્સ પરત 50,000. નેક્સ્ટ વર્ષ દરમિયાન 12%ના ડિબેન્ચરો 5%ના વટાવે બહાર પાડ્યા હતા. બહાર પાડે છે. ચલો ડિબેન્ચર એક તો વટાવ છે અને બહાર બી પાડે છે. ભલે એન્ટ્રી જમા જ આવશે. કેટલાના બહાર પાડશે? તો 1 લાખ માંથી 50,000 માઇનસ કરીએ એટલે 50,000. એના કેટલા ટકા કીધું છે? 5%. એટલે 2,500 વટાવ આવશે તમારો અને માઇનસ બહાર પાડેલ આવશે 47,500. ચલો બહાર પાડેલની બીજી એન્ટ્રી ક્યાં થાય? નાણાકીયમાં પ્લસમાં ડિબેન્ચર બહાર પાડેલ. કેટલાના બારે પાડેલા છે એને? 47,500. ચલો વટાવ છે. વટાવની બીજી એન્ટ્રી વટાવના ખાનામાં લખી નાખીએ. એમાં જમા છે એટલે આમાં શું થશે? ઉધાર ડિબેન્ચર વટાવ 2,500. ક્લિયર? ચલો ત્યારબાદ શું છે હવાલો આપણો? વર્ષ દરમિયાન જમીનનો એક ટુકડો કે જેની કિંમત 25,000 હતી ને તે 30,000 વેચવામાં આવે છે અને તેનો નફો છે મૂડી અનામત ખાતે લઈ જવાનો. ચલો 25,000 હતું ને 30,000 વેચે છે એટલે 5,000 નો નફો થાય છે. આપણે જમીન મકાનમાં પહેલા લખી નાખીએ. વેચાણ કેટલામાં કરે છે? 30,000. નફો થાય છે તમારો 5,000. નફાને ક્યાં લઈ જવામાં આવે છે? મૂડી અનામત. ચલો મૂડી અનામતમાં લઈ જાય. જમીન નફો 5,000. બધા હવાલાની બબે એન્ટ્રી થશે. આ વેચાણની બીજી એન્ટ્રી ક્યાં થશે? રોકાણમાં પ્લસ. ચલો જમીન વેચાણ કેટલાનું કરે છે? 30,000. ચલો નેક્સ્ટ વર્ષ દરમિયાન
કંપનીએ મૂડી અનામતની રકમનો ઉપયોગ ઇક્વિટી શેરહોલ્ડરને બોનસ મળે એટલે કે જેટલું મૂડી અનામત છે એનું શું આપી દેવાનું છે? બોનસ. ચલો મૂડી અનામત કેટલું છે આપણા પાસે? 20,000 ને 5,000 એટલે 25,000. આનું શું દઈ દેવાનું છે? બોનસ. ચલો બોનસ દઈ દઈએ 25,000. બોનસની બીજી એન્ટ્રી ક્યાં થાય? હંમેશા ઇક્વિટીમાં જમા સાઈડ કરી નાખીએ. ઇક્વિટીમાં જમા સાઈડ બોનસ 25,000. બોનસની એન્ટ્રી ક્યારે રોકડ પ્રવાહ પત્રકમાં થતી નથી. પ્લાન્ટ પર એકત્રિત થયેલો ઘસારો આપેલો છે 55,000 અને 40,000. ચલો બંનેનો ડિફરન્ટ કાઢી નાખીએ. 55,000 માઇનસ 40,000 એ કેટલા વધે છે? 15,000. 15,000નો ઘસારો લખી નાખીએ આપણે પ્લાન્ટ અને યંત્રમાં જમા સાઈડ ઘસારા ખાતે 15,000. અને એની બીજી એન્ટ્રી ક્યાં થાય છે ઘસારાની? તો કે કામગીરીમાં પ્લસ ઘસારો પ્લાન્ટ કેટલાનો છે? 15,000. ચાલો નેક્સ્ટ તમને શું કીધું છે? વર્ષ દરમિયાન 5,000નો પ્લાન્ટ હતો જેના પર એકત્રિત થયેલો ઘસારો 2,500નો છે અને 4,000માં વેચ્યો છે. ચલો પહેલા તો વેચાણ લખી નાખીએ. વેચાણ કર્યું છે તમે 4,000 અને ઘસારો છે તમારો 2,500. તો વેચાણની ને ઘસારાની એન્ટ્રી કરી નાખીએ. ચલો વેચાણ ક્યાં આવે છે? અહીંયા પ્લસ પ્લાન્ટ વેચાણ 4,000 અને ઘસારો ક્યાં આવે છે? અહીંયા પ્લસ ઘસારો પ્લાન્ટ કેટલાનો છે? 2,500. ચલો ચેક કરીએ નફો થાય છે કે ખોટ. તો 5,000નું હતું તમારું, એમાંથી 2,500નો ઘસારો છે એટલે 2,500નું વધ્યું અને 4,000માં વેચે છે એટલે 1,500 શું વેચે? નફો. નફો ઉધાર સાઈડ આવશે. નફો 1,500. ચલો આની ક્યાં એન્ટ્રી કરશું આપણે? નફો અહીંયા શું થાય છે? માઇનસ. એનો નફો આપણે એમાં લખ્યો કેમ કે એમાં કીધેલું હતું પ્લાન્ટ નફો માઇનસમાં 1,500. ચલો હવે કોઈ તમારો હવાલો રહેતો નથી. બધા હવાલા આપણે શું કર્યા છે? કમ્પ્લીટ કરી નાખ્યા છે. ચલો હવે આપણે એના ખાતા ક્લોઝ કરતા જઈએ. પહેલા ઇક્વિટી શેર મૂડી અહીંયા 2,50,000 વધારે છે એટલે 2,50,000 માઇનસ 1,50,000 માઇનસ 25,000 એટલે કેટલા આવશે? 75,000. બહાર પાડેલ છે જમા સાઈડ આવે એટલે શું કહેવાય? બહાર પાડેલ 75,000. ચલો બહાર પાડે એટલે નાણાકીયમાં પ્લસ ઇક્વિટી બહાર પાડેલ 75,000. ચલો નેક્સ્ટ પ્રેફરન્સ 50,000 50,000 ને 1,00,000 એટલે આ કમ્પ્લીટ છે. આપણું કમ્પ્લીટ થયું. જામીનગીરી પરત અહીંયા 1,000 ખૂટશે અને કહેવાય છે જોગવાઈ કેટલાની આવે છે? 1,000. ચલો કામગીરીમાં પ્લસ કરી નાખીએ. જામીનગીરી પ્રીમિયમ 1,000. ચલો નેક્સ્ટ મૂડી અનામતનો યુઝ આપણે કરી નાખ્યો છે. ત્યારબાદ ડિબેન્ચર બી કમ્પ્લીટ છે. જમીન મકાન 1,00,000 પ્લસ 5,000 માઇનસ 30,000 માઇનસ 75,000 એટલે આ ટેલી થઈ જાય છે. ચલો આમાં પણ કાંઈ આવતું નથી. પ્લાન્ટ 15,000 પ્લસ 4,000 પ્લસ 2,500 પ્લસ 2,95,000 માઇનસ 1,60,000 માઇનસ 1,500 કેટલા આવશે? 1,95,000. ઉધાર સાઈડ આવે તો શું કહેવામાં આવે છે? ખરીદી 1,55,000. ચલો લખી નાખીએ. પ્લાન્ટ ખરીદી 1,55,000. ચલો નેક્સ્ટ કોણ છે? ડિબેન્ચર વટાવ 1,000 થાય છે, વધે છે આ બાજુ જોગવાઈ 1,000. ચલો લખી નાખીએ અહીંયા ડિબેન્ચર વટાવ કેટલાનું આવે છે? 1,000. હવે એના સિવાય કોઈ હવાલા આપણા બાકી રહેતા નથી. ચલો પ્લસ માઇનસ કરી દઈએ. 5,000 પ્લસ 15,000 પ્લસ 2,500 માઇનસ 1,500 પ્લસ 1,000 પ્લસ 1,000 એટલે આ કેટલું આવે છે? 23,000. ચલો એમાંથી આપણે પ્લસ આનું પણ કરી નાખીએ. ડાયરેક્ટ જ કરી નાખું છું. 23,000 પ્લસ 10,000 પ્લસ 16,500 માઇનસ આપણે કોઈ ચોખ્ખો નફો આપણે લખ્યો નથી. પહેલાં લખી નાખી 45 માઇનસ 46 એટલે 29,000. 23 પ્લસ 29 એટલે કેટલા થશે? આ 52,000. ચલો પ્લસ 52,000 પ્લસ 10,000 પ્લસ 16,500 માઇનસ 5,000 5,000 5,000 એટલે 15,000. ચલો કેટલા આવશે? 63,500.
આ તમને મળે છે એ નું. ચલો બી નું કરીએ હવે. 30,000 પ્લસ 4,000 માઇનસ 1,55,000 1,21,000 માઇનસ આ બી નો મળે છે. ચલો હવે સી નો કરીએ. 47,500 પ્લસ 75,000 માઇનસ 5,000 માઇનસ 50,000 એટલે કેટલા આવશે? 67,500. આ સી નું. ચલો એ બી સી ત્રણેયનો સરવાળો કરીએ. આનું 63,500 માઇનસ 1,21,000 પ્લસ 67,500 એટલે કેટલા આવશે? 10,000. 10,000 પ્લસ 10,000 એટલે કેટલા થશે? 20,000. ચલો તમારો દાખલો ટેલી થઈ જાય છે. આખો દાખલો તમે જોઈ શકો છો. જ્યાં પણ ડાઉટ લાગે ત્યાં તમે મને કમેન્ટ કરી શકો છો. હું દાખલાની રકમનો ફોટો પણ આગળ મોકલી દઉં છું. ચલો થેન્ક યુ ફ્રેન્ડ.